નમસ્કાર. આજે તારીખ 29/7/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી બાગવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાખ્યો છે. ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ રૂટીન ક્લાસમાં જોડાશે અને આજના આ રૂટીન ક્લાસમાં આપણે હિન્દી વિષયનો બીજો એકમ જે કાવ્ય છે એક જગત એક લોક એ અધ્યયન કાર્યમાં લઈશું. તમારું બીજું એકમ છે એ કવિતા છે અને એનું નામ છે એક જગત એક લોક. ઠીક છે, તો કવિતા પહેલાં સાંભળીશું, પછી એનું સમૂહ ગાન કરીશું અને પછી આપણે કાવ્ય સમજૂતી લઈ શબ્દાર્થ લઈને પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર. इकाई 2 एक जगत एक लोक कविता. ध्यान से कविता सुनिए. एक जगत एक लोक सबका है एक मान. एक जगत एक लोक सबका है एक मान. एक चंद्र एक सूर्य एक भूमि आसमान. एक भूमि आसमान एक भूमि आसमान. एक जगत एक लोक सबका है एक मान. एक तेज एक हवा एक ही पानी. एक तेज एक हवा एक ही पानी. जीवन है सुख दुख की एक कहानी. एक देह एक रक्त एक देह एक रक्त. एक देह एक रक्त एक अस्थि एक प्राण. एक जगत एक लोक सबका है एक मान. वर्ष भरे गाए हम राग सुहाने. वर्ष भरे गाए हम राग सुहाने. समता और ममता के गीत तराने. घर घर में गूंज रहा घर घर में गूंज रहा. घर घर में गूंज रहा निश दिन या मधुर गान. एक जगत एक लोक सबका है एक मान. राष्ट्रों में ऐक्य यही कर्म हमारा. राष्ट्रों में ऐक्य यही कर्म हमारा. प्रगति न्याय मानवता धर्म हमारा. हिल मिल के लहर
मिल के लहराए, हिल मिल के लहराए विश्व शांति का निशान, हिल मिल के लहराए विश्व शांति का निशान। एक जगत एक लोक सबका है एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक भूमि आसमान। મસ્ત કવિતા છે ને, ઉર્જા આવી જાય, ગાઈએ તોય મજા આવી જાય એવી છે કવિતાને. આપણે એક વખત સમૂહગાન પણ કરીશું, એટલે અડધી કવિતા આપણી બાકી રહી જાય. બધા સાથે ગાશું હો. कविता सुनिए। एक जगत एक लोक सबका है एक मान, एक जगत एक लोक सबका है एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक भूमि आसमान, एक भूमि आसमान। एक जगत एक लोक सबका है एक मान, एक तेज एक हवा एक ही पानी, एक तेज एक हवा एक ही पानी, जीवन है सुख दुख की एक कहानी, एक देह एक रस एक देह एक रस, एक देह एक रस एक रस एक प्राण, एक जगत एक लोक सबका है एक मान। हर्ष भरे गाए हम राग सुहाने, हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत कराने, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा निश दिन या मधुर गान। एक जगत एक लोक सबका है एक मान, राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा, हिल मिल के लहराए, हिल मिल के लहराए, हिल मिल के लहराए विश्व शांति का निशान, हिल मिल के लहराए विश्व शांति का निशान।
एक लोक सबका है एक मान। एक जगत एक लोक सबका है एक मान। एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक भूमि आसमान। છે ને મસ્ત કવિતા હોય. હા હવે ત્રીજું જોઈએ, હજી એક વખત ગાવી હોય તો ગાઈએ, યાદ રહી જાય કારણ કે પાકી તો કરવી પડશે ને. હા જોઈ શું છે ત્રીજા એનિમેશનમાં શબ્દાર્થ હશે કદાચ. કવિતા કા પઠન કીજીએ. વાંચતા તો બધાને આવડે છે બરાબર, એટલે જ્યારે પણ તમે પાકી કરો ત્યારે ગાઈને કરજો. હા, ગાઈને કરશો તો જલ્દી યાદ રહેશે. અને જો ફકરાની જેમ વાંચી વાંચીને કરશો તો પાકી નહીં થાય. જો હવે પાકી કરવાની પછી શોર્ટ રીત જે છે, ટૂંકી રીત, એ હું તમને બતાવીશ કેવી રીતે કવિતા પાકી કરાય. હા, કારણ કે આ દરેક પંક્તિ જે છે ને એનો પહેલો અક્ષર અથવા તો પહેલો શબ્દ પાકો કરી લેવાનો, એટલે આપણને પાછળના શબ્દો ઓટોમેટિક યાદ આવી જાય. અહીંયા એક છે તો એક આવે એટલે એક જગત એક લોક, એ જ પંક્તિ આવે બરાબર. સબકા હૈ એક માન, પછી બીજી વખતે આવે એટલે એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ એક આસમાન. આ તો પંક્તિઓ આવશે જ બરાબર. જો અહીંયા આવશે અહીંયા આવશે, એટલે આ બે પંક્તિઓ તો યાદ રહી ગઈ આપણને. એક જગત એક લોક સબકા હૈ એક માન, એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ આસમાન. સમજ્યા? આ બે મુખ્ય પંક્તિઓ છે, એ વારંવાર આવશે. પછી બીજી પંક્તિઓ છે એ બદલાશે. પછી એક તેજ એક હવા એક ही पानी, जीवन है सुख दुख की एक कहानी. આવી રીતે બે પંક્તિઓ પાકી કરશો તો ઝડપથી થશે, અને એ પણ ગાઈને. હા, અને હું એની યુટ્યુબની લિંક પણ તમને જો તમારી પાસે અથવા રાતના જ્યારે પપ્પા આવે ત્યારે તમારા મોબાઈલમાં યુટ્યુબની લિંકમાં એ કવિતા સાંભળજો, એટલે સાંભળેલું પાકું થશે. ગીત પાકા થઈ જાય ને આપણી ફિલ્મોના, કેમ થાય છે વારંવાર આપણે એને સાંભળીએ છીએ ગાઈએ છીએ પાકા થઈ જાય, તો આ પણ થઈ જશે. એટલે કાવ્ય કંઠસ્થ કરવાનું છે. ઓકે, कविता का पठन करो और कविता का अनुलेखन करो. कविता वाँचवानी છે અને અનુલેખન કરવાનું છે. હવે અનુલેખન શું એ આપણને ખબર છે ને પ્રભુભાઈ? અનુલેખન એટલે શું? આજ લખવાનું તો આજ લખવાનું. ગુજરાતીમાં બોલો તો. જોઈ જોઈને લખવાનું. હા, શું ધ્રુવતીબેન? જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું, એને અનુલેખન કહેવાય. બરાબર? ઓકે, ચાલો. કવિતા કી સમજૂતી. હવે કવિતા સમજી લઈ કે કવિતામાં શું કહેવા માંગે છે. एक जगत एक लोक सबका है एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान. समझूती, यह पूरी दुनिया एक है, संसार भी एक ही है. इस संसार के सभी लोगों को सम्मान मिलना चाहिए. पूरे संसार को एक ही चंद्र की रोशनी मिलती है, एक ही सूर्य पूरे लोक में उजाला फैलाता है. संसार के सभी लोग एक ही आसमान के नीचे एक ही धरती पर रहते हैं. જો સાવ સિમ્પલ સમજૂતી છે ને, એક જગત એક લોક, તો यह पूरी दुनिया एक है, संसार भी एक ही है. એનો અર્થ થશે सबका है एक मान, इस संसार के सभी लोगों को सम्मान मिलना चाहिए. सबका है एक मान. પછી एक चंद्र एक सूर्य एक भूमि आसमान, तो पूरे संसार को एक ही चंद्र की रोशनी मिलती है,
મળે છે ને, એક જ ચંદ્રની રોશની આખી દુનિયાને મળે છે. એક ही સૂર્ય પૂરે લોકને ઉજાલા ફેલાતા है. એક જ સૂર્ય આખા વિશ્વમાં ઉજાળો આપે છે. અને संसार के सभी लोग एक ही आसमान के नीचे रहते हैं. એક જ આકાશની નીચે બધી આખી દુનિયા રહે છે. આપણું આકાશ અલગ ને અમેરિકાનું આકાશ અલગ એવું નથી, बराबर. एक જ आकाश છે. संसार के सभी लोग एक ही आसमान के नीचे एक ही धरती पर रहते हैं. અને ધરતી પણ એક જ છે. એટલે જ એક જગત એક લોક એવું નામ આ કવિતાને આપવામાં આવ્યું છે. આગળ જોઈએ. एक तेज एक हवा एक ही पानी, जीवन है सुख दुख की एक कहानी. एक देह एक रक्त एक अस्थि एक प्राण, एक जगत एक लोक. समझौती. हर एक मनुष्य को प्रकाश हवा और पानी मिलता है, वह भी एक है. सबके जीवन में आने वाले सुख दुख भी एक समान है. हमारे शरीर और खून भी एक समान है. शरीर की रचना भी एक समान हड्डियों से हुई है. हमारे प्राण भी एक समान है. બરાબર. એક તેજ એટલે પ્રકાશ. શું થશે? પ્રકાશ. એક હવા, હવા એટલે હવા. અને એક ही પાણી, પાણી એટલે પાણી. તો દરેક મનુષ્યને પ્રકાશ, હવા અને જે પાણી મળે છે એક જ છે ને. હવા અલગ અલગ નથી. છાંટા આવે છે આ બાજુ ખસી આવે. ચોમાસાની સિઝન છે એટલે છાંટાનો આપણે આપણી ટીવી ઉપર પણ આવશે. થોડો આપણે આને નમાવી દઈએ. દેખાશે? એ નમવું પડશે. ઓકે. જો ચોમાસાની સિઝનમાં આપણી પાસે વીજળી નથી હોતી, નેટનો પ્રોબ્લેમ હોય છે, એટલે આપણે હરતી ફરતી સ્કૂલ ડિજિટલ શાળા બનાવી છે. અને આપણું શિક્ષણ કાર્ય અટકતું નથી. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. સુખ દુઃખ भी एक समान है. બધાને સુખ અને દુઃખ પણ એક જ સમાન છે. हमारे शरीर और खून भी एक समान है. शरीर દરેક મનુષ્યના શરીરની રચના એવી જ છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, બે નાક. નાક બે હોય ન હોય, બરાબર. એક માથું, એક નાક. જે રચના છે શરીરની એ બધામાં સમાન છે, બધા વ્યક્તિઓમાં. અને શરીરની જે રચના છે એક સમાન છે. ખૂન બી સમાન હૈ. ખૂન એટલે લોહી. આપણો જે લોહી છે તો દરેક મનુષ્યમાં લોહી કેવો હશે? લાલ કલરનો જ હશે. હે, કોઈનામાં પીળો જોયો છે? બ્લુ જોયો છે? નથી. તો અને હड्डी, આપણા હાડકા છે એ પણ દરેકમાં હાડકા પણ સमान છે. તો हमारे प्राण भी एक समान ही है. અને આપણે જે પ્રાણ છે, આપણો જે જીવ છે એ પણ એક જ સમાન છે. આપણે બધા પ્રાણવાયુ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, તો એ પણ બધા માટે છે ને. એટલે બધું એક જગત એક લોક, બધું એક જ છે. ક્યાંય અલગ અલગ છે નહીં. આપણે પાણીનો કલર જેવો છે એવો જ પાણીનો કલર અમેરિકામાં હશે, દુબઈમાં હશે, હે ને. આપણે જે ઓક્સિજન લઈએ છીએ હવામાંથી જીવવા માટે, શ્વાસ લઈએ છીએ, તો એ ઓક્સિજન પણ બધા માટે સેમ જ છે. એટલે કાંઈ અલગ છે નહીં. કુદરતે બધાને સમાન આપ્યું છે બધું જ. પણ ભાગલા કોણે કર્યા છે? માણસોએ. આ તારું ને આ મારું. પણ હવાના ભાગલા કરી શકતા નથી. નકર હવાના ભાગલા કરી નાખે, રોકી લે હવાને, હે ને. આકાશને ભાગલા નથી પાડી શકતા. નકર આકાશને ભાગલા પાડી લે. આ તારું ને આ મારું. પણ ભગવાને કુદરતે આપેલું છે એ એક જ વિશ્વ છે. અને એક વિશ્વમાં બધી વસ્તુઓ પણ કુદરતે બધાને સરખી આપી છે, એક સમાન આપી છે.
हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने। घर घर में गूंज रहा निश दिन यह मधुर गान, एक जगत एक लोक। समझोती, हम सब एक साथ मिलकर मधुर राग में आनंद से गीत गान करें, जिनसे समानता और ममता की भावना जागृत हो। घर घर में रात दिन यह गीत गूंजते रहे कि हम सब एक है। બરાબર. બધા આપણે બધાએ મધુર રાગ અને અંતરથી ગીત ગાવા જોઈએ. કેવું ગીત ગાવું જોઈએ? કે આપણે બધા સમાન છીએ, આપણે બધા એક છીએ. ઘર ઘરમાં રાત દિવસ આ સંદેશો, આ ગીત ગવાય કે બધા સમાન છે, બધા એક જ છીએ આપણે. તો સંપ વધે, સહકાર વધે અને બધા આનંદથી જીવી શકે. राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा। हिलमिल के लहराए विश्व शांति का निशान, एक जगत एक लोक। समझोती, विश्व के सभी राष्ट्रों में एकता की भावना लाना ही हमारा काम है। हम सबकी प्रगति हो, सबको समान न्याय मिले, मानवता की रक्षा ही हमारा धर्म है। हम सब एक साथ मिलकर विश्व शांति का निशान लहराएं। રાષ્ટ્રો, બધા દેશોમાં એકતા રહે એ જ આપણો કર્મ હોવો જોઈએ, કામ હોવું જોઈએ. એવી વાત અહીંયા થઈ છે. बराबर. विश्व के सभी राष्ट्रों में एकता की भावना लाना ही हमारा काम है. एक देश बीजा देश थी झगड़ा करे છે, યુદ્ધો થાય છે ને. તો દરેક માણસનો એવો જ પ્રયત્ન હોવો જોઈએ કે બધા દેશો, વિશ્વમાં જેટલા પણ રાષ્ટ્રો છે, દેશો છે, એ એકતાની ભાવનાથી હળીમળીને રહે, ખોટા ઝઘડા કરે નહીં અને બધાની પ્રગતિ થાય, બધાની સરખો ન્યાય મળે. ધર્મ હોવો જોઈએ. हम सब एक साथ मिलकर विश्व शांति का निशान लहराएं. આપણે બધા એક સાથે મળી અને વિશ્વ શાંતિ, આખા વિશ્વમાં શાંતિ હોય, ક્યાંય ઝઘડો ન હોય, રાષ્ટ્ર વચ્ચે, માણસો વચ્ચે ક્યાંય ઝઘડો ન હોય, એવો સંદેશ, એવી આપણી જે નિશાનીઓ છે એ આપણે લહેરાવીએ. આટલી સમજૂતી આ કવિતામાં છે. હજી આપણે એક વખત કવિતા સાંભળી લેશું ને એટલે એ સમજાઈ જશે. વસંતભાઈ, ઓહો, ચાલુ હે. ચાલો હજી એક વખત આપણે કવિતા સાંભળીએ, પછી શબ્દાર્થ ઉપર જઈએ અને સાથે ગાવાનું મન થાય તો ગાજો. इकाई 2, एक जगत एक लोक। कविता। ध्यान से कविता सुनिए। एक जगत एक लोक सबका है एक मान, 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 एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान, 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 एक जगत एक लोक सबका है एक मान। एक जगत एक लोक सबका है एक मान।
तेज एक हवा एक ही पानी, एक तेज एक हवा एक ही पानी, एक तेज एक हवा एक ही पानी, एक तेज एक हवा एक ही पानी। जीवन है सुख दुख की एक कहानी, जीवन है सुख दुख की एक कहानी, एक देह एक रक्त एक देह एक रक्त, एक देह एक रक्त एक देह एक रक्त, एक देह एक रक्त एक अस्थि एक प्राण, एक देह एक रक्त एक अस्थि एक प्राण। एक जगत एक लोक सबका है एक मान, एक जगत एक लोक सबका है एक मान। हर्ष भरे गाए हम राग सुहाने, हर्ष भरे गाए हम राग सुहाने, हर्ष भरे गाए हम राग सुहाने, हर्ष भरे गाए हम राग सुहाने। समता और ममता के गीत तराने, समता और ममता के गीत तराने, घर घर में गूंज रहा घर घर में गूंज रहा, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा निश दिन यह मधुर गान, घर घर में गूंज रहा नित्य यह मधुर। एक जगत एक लोक सबका है एक मान, एक जगत एक लोक सबका है एक मान। राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, 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 प्रगति न्याय मानवता धर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा। हिल मिल के लहराए हिल मिल के लहराए, हिल मिल के लहराए, हिल मिल के लहराए, हिल मिल के लहराए विश्व शांति का निशान, हिल मिल के लहराए विश्व शांति का निशान, हिल मिल के लहराए विश्व शांति का निशान, हिल मिल के लहराए विश्व शांति का निशान। एक जगत एक लोक सबका है एक मान, एक जगत एक लोक सबका है एक मान। एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक भूमि आसमान। ચાલો હવે શબ્દાર્થ જોઈ લઈએ. જો શબ્દાર્થ પાકા રાખજો તો એ સમાનાર્થી શબ્દોમાં પણ કામ આવશે. બરાબર? જગ તો એનો અર્થ થશે અથવા દુનિયા. બે સમાનાર્થી શબ્દો મળે છે. જો અહીંયા જગ તો જગત દુનિયા, તો જગતના બે સમાનાર્થી શબ્દ ક્યાં મળશે? जग ने दुनिया. और दुनिया के दो समानार्थी शब्द जगत और जग. ठीक है. उलटा सुलटा भी पूछ सकते हैं. निशान. निशान का अर्थ होगा चिन्ह. क्या है? निशान, चिन्ह. मान तो आदर अथवा सम्मान. जो ગુજરાતીમાં આપણે સન્માન કહીએ છીએ અને હિન્દીમાં કહેવાશે સન્માન. શું કહેવાશે? સન્માન. તો આદરના બે બીજા સમાનાર્થી શબ્દો ક્યાં મળશે? मान और सम्मान. और सम्मान के दो समानार्थी शब्द आदर और मान. ठीक है. चलो भूमि. भूमि का अर्थ होगा जमीन अथवा धरती. और जमीन के दो समानार्थी शब्द मिलेंगे भूमि और धरती. भूमि और धरती.
धरती के दो समानार्थी शब्द मिलेंगे, जमीन और भूमि। तेज, नाम, तेज यानी प्रकाश और प्रकाश यानी तेज। આપણે ગુજરાતીમાં પણ પ્રકાશ જ કહીએ છીએ। અને તેજને અજવાળું કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર? અજવાળું, પ્રકાશ। ચલો, દેહ, જો નીચે આપેલું છે, દેહ યાની શરીર, તન, કાયા, શરીર, અને ત્રણ સમાનાર્થી શબ્દો મળશે, બરાબર? પહેલો તન, બીજો કાયા અને શરીર। તો શરીરના ત્રણ સમાનાર્થી શબ્દો ક્યાં મળશે? देह, तन और काया। तो काया ना त्रण समानार्थी शब्दों क्या મળશે? देह, तन और शरीर। और तन के तीन समानार्थी शब्द कौन सी मिलेंगे? देह, काया और शरीर। निस्दिन, निस्दिन એટલે ગુજરાતીમાં હું તમને કહું તો દરરોજ, એને હરરોજ અથવા રોજ એમ કહેવાય। દરરોજ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અને હરરોજ એટલે રોજ આપણે જે કામ કરીએ છીએ એમ। રોજ, દરરોજ, રોજ હું બપોરે જમું છું, રોજ હું 5 વાગે ટ્યુશન જાઉં છું, હે? तो रोज मैं 5 बजे ट्यूशन जाता हूँ। रोज ની જગ્યાએ હર રોજ मैं 5 बजे ट्यूशन जाता हूँ। मैं निस्दिन 5 बजे ट्यूशन जाता हूँ। સમજાણું? આવી રીતે થશે। રક્ત, જો અહીંયા બતાવ્યું છે, શું છે આ? ના, આંગળીમાં ચાંકો લાગી અને શું નીકળે? લોહી। તો રક્તનો ગુજરાતી લોહી અને હિન્દીમાં લહુ અથવા ખૂન। ખૂન એટલે રક્ત, લહુ। ઘણી વખત આપણા મમ્મીઓ અથવા બેનને કે આપણને શાક સમારતી વખતે લાગી જાય, અથવા આપણે પડીએ ત્યારે પણ લાગી જાય। मैं गिरा और मुझे खून निकला, बराबर? मैं गिरा और मुझे लोही निकला, निकला ये गलत, लोही नहीं, लहू चलेगा। मैं गिरा और मुझे लहू निकला, मैं गिरा और मुझे रक्त निकला, पर गुजराती शब्द चालसे नहीं। ब्लड, हाँ, इंग्लिश में ब्लड। अस्थि, अस्थि એટલે આપણા હાડકા, આપણા શરીરમાં જેટલા હાડકા છે તે હાડકા ઉપર આપણો માંસપેશીઓ અને ચામડીથી આખી શરીરની રચના થઈ છે। ખરેખર આપણા હાડકા આવા જ। અસ્થિ, તો અસ્થિને હિન્દીમાં કહેવાય છે હડ્ડી અથવા હડ્ડિયા। ના, આવી જોઈએ, જોઈન્ટ હોય આ બધું। આ તો ચિત્રમાં તો એવું હોય, પણ આપણે તો એક્સિડન્ટ થાય છે ત્યારે આપણા હાડકા તૂટે છે, ખબર છે? ત્યારે એક્સરેમાં આવું આવે, જો તૂટી જાય તો આવી તિરાડો આવે, એટલે ખબર પડી જાય કે અહીંયાથી હાડકો ક્રેક થયો છે, ને પછી ડૉક્ટર પ્લાસ્ટર કરી દે। અસ્થિ તો હડ્ડી, ને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ હાડકા। પ્રાણ, શું થશે? જાન, જીવ। मेरी जान में जान आई, कुत्ते ने मेरा पीछा छोड़ दिया तो मेरी जान में जान आई। આપણે કહીએ ને ગુજરાતીમાં જીવમાં જીવ આવ્યો, ઠીક છે? ચાલો, તરાના, ગીત અથવા ગાન। ऐक्य, ऐक्य એટલે એકતા, ऐक्य यानी एकता।
ચાલો પ્રશ્ન 1 ની સૂચના વાંચો તો શું છે? शब्दों का उपयोग कर બરાબર વાંચો યાર, એમ વાંચો તો કેમ મજા આવશે? निम्नलिखित शब्दों का નિમ્નલિખિત शब्दों का उपयोग करके वाक्य लिखिए। હા બરાબર, ફ્લુઅન્ટલી વાંચવાનું, બરાબર. ચાલો પ્રશ્ન 1 ની સૂચના વાંચો. निम्नलिखित शब्दों का उपयोग करके वाक्य लिखिए। हाँ, पहला शब्द है निस्दिन। निस्दिन. निस्दिन का वाक्य क्या बनाया है? निस्दिन मंदिर में आरती के समय बहुत भीड़ होती है। हाँ, निस्दिन मंदिर में आरती के समय बहुत भीड़ होती है. निस्दिन ની જગ્યાએ હર રોજ એનો સમાનાર્થી શબ્દ પણ ચાલે. હા, તો આપણે જે શબ્દો આપેલા છે એના ઉપરથી જ વાક્ય બનાવવાના છે. ચલો, પાણી. नदी के पानी में बतखें तैर रही हैं और मछलियाँ इधर उधर घूम रही है. घूम रही है नहीं. हाँ, नदी के पानी में बतखें. बतखें એટલે બતક. बतको अपने तैर रही है और मछलियाँ इधर उधर घूम रही हैं. पानी शब्द से दूसरा कोई वाक्य बनाइए. तालाब में बहुत पानी भरा हुआ था। हाँ, तालाब में बहुत पानी भरा हुआ था. ठीक है. चलो, त्रीजो प्राण. प्राण को वाक्य प्राण. शेर को देखकर रमेश के प्राण मुसीबत में पड़ गए। शेर को देखकर रमेश के प्राण मुसीबत में पड़ गए. સિંહ આવી ગયો સામે. ચાલો બીજો વાક્ય કોણ બનાવશે એનો? પ્રાણનો. હરેશે બનાવી લીધો. હવે પ્રાચીબેન તમે બનાવો તો પ્રાણ શબ્દનો વાક્ય. मेरे पीछे कुत्ता दौड़ रहा था तो मेरे प्राण निकल गए। સરસ મહાવરો લઈ લીધો. મેરે પીછે કૂતા દોડા તો મેરે પ્રાણ નિકલ ગए. ખરેખર ये મહાવરો છે. प्राण निकलना यानी डर जाना. ये प्राची ने मुहावरे का उपयोग किया है. ठीक है, चलो. मधुर. गीत बहुत मधुर। गीत कहाँ है? गीता बहुत मधुर गीत गाती है। फिर से मधुर. गीता बहुत मधुर गीत गाती है। हाँ, गीता बहुत मधुर गीत गाती है. मधुर शब्द से दूसरा वाक्य सोचिए. બેન તમારો વારો છે. મધુર શબ્દ से एक वाक्य बनाइए. પ્રભુ આવડે છે? વિચારો તો પછી. આપનો વારો લઈ લઈએ ને, એ વિચારતા થાય. તો બોલતા નથી એટલે આપણને પછી કેમ ખબર પડે કે એમને આવડે છે કે નહીં. મધુર શબ્દ से वाक्य बनाइए. ઘણા બધા વાક્યો બને. ચાલો બોલો હરેશભાઈ. બીજું શું कोयल मधुर गीत गाय छे। ગાય છે? गाती है। हिंदी में. प्राचीबेन तुम्हारे कहाँ जादू? हाँ बोल, हिंदी में बोल. कोयल मधुर गीत गाती है कोयल मधुर गीत गाती है. और मोर भी मधुर गीत गाता है। हाँ, मोर भी. चलो, पांचवो मानवता. वाक्य है मानवता सबसे बड़ा धर्म है. मानवता सबसे बड़ा धर्म है. चलो, मानवता ઉપરથી બીજો વાક્ય બનાવો. માણસાઈ. માણસાઈ ગુજરાતી ગણીએ આપણે અને માનવતા એટલે હિન્દી. ઘણી વખત
આપણા શબ્દ પ્રયોગ થાય છે માણસાઈ. માણસાઈ એટલે સજ્જન માણસના જે ગુણો હોય ને, માણસ હોય એમાં સજ્જનતાના ગુણો હોય. કોઈનું ક્યારેય ખોટું ન કરે, બધાનું સારું જ વિચારે, તો એને માણસાઈ કહેવાય. કોઈ પડી ગયું હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય, કોઈને મદદની જરૂર હોય ને આપણે એની મદદ કરીએ તો એ આપણી માણસાઈ કહેવાય. માનવ. હા, બોલો તો. મહાત્મા ગાંધીજી વધારે માનવતા હતા. વધારે કેમ આવે? હિન્દીમાં વધારે તો આવે. महात्मा गांधी जी मानवता के उदाहरण थे. हाँ, વધારે માનવતા હતા એમને માણસાઈના ઉદાહરણ હતા. એવા ઘણા બધા છે. સરદાર પટેલ માનવતા કે ઉદાહરણ છે. ઠીક છે. સરદાર પટેલની ફૂટ ફૂટ કર માનવતા ભરી हुई थी. એટલે ખૂબ જ એવા સારા ગુણો હતા. चलो प्रश्न 2 की सूचना पढ़िए. उदाहरण के अनुसार समान प्रास वाले शब्द लिखिए. उदाहरण के अनुसार समान प्रास वाले शब्द. समान प्रास वाले शब्द એટલે સમાન પ્રાસ વાળા શબ્દ. જો હરેશ, મહેશ, દિનેશ બધામાં સ આવે છે ને તો એ સમાન પ્રાસ થયો ને. તો કર્મ તો ધર્મ, પછી છે પઢકર તો સુનકર, બાગબાન તો મહેરબાન, શેઠાની તો જેઠાની, આગ તો જાગ, आना तो जाना, गाड़ी तो जाड़ी, गाड़ी तो जाड़ी, ऐसा पढ़ सकते हैं. ठीक है. समान प्रास वाला शब्दों. પછી પ્રશ્ન નંબર 3 ની સૂચના વાંચો. लिखित वर्णों से शुरू होने वाले शब्द लिखिए. हाँ, निम्नलिखित वर्णों से शुरू होने वाले शब्द लिखिए. નિમ્નલિખિત વર્ણ એટલે નીચે લખેલા મૂળાક્ષરો. શું વર્ણ એટલે શું થશે? મૂળાક્ષરો, અક્ષર છે જે તે. ક, ખ, ગ, ચ, મ. તો ક આપેલું હોય તો એના ઉપરથી શબ્દો લખવાના હોય. કૌશલ, કૌવા, કમલ, કાલા, એવા ઘણા બધા શબ્દો હોય ને જે ક ઉપરથી આવે એ આપણે બે ચાર લખવાના હશે. પછી ગ તો ગઘા નથી, ગંગા છે. ગઘા વાંચો તો કેવું લાગે? હા, તો પછી એમાં આવી જાય ના રે. ગંગા શું વાંચવાનું? ગંગા, ગણેશ, ગીતા, ગમલા. ગમલા એટલે આપણે જે ગંભેલો હોય ને એને ગમલા કહેવાય. આપણે ગુજરાતીમાં કચ્છીમાં ગંભીલો શું કા, ગુજરાતીમાં ટગારો પણ કહેવાય ને ગંભેલા પણ ગંભેલો પણ કહેવાય. પછી ગ ઘરનો ગ છે તો ઘટના, ઘડી, ઘર, ગળા. પછી ચ તો ચીડિયા, ચરણ, ચમચા, ચકમક. હવે આ ચીડિયા એટલે શું? ના, ચકલીઓ નહીં, પક્ષીઓ. ચકલી માટે ગૌરૈયા શબ્દ છે. શું છે? ગૌરૈયા. ચીડિયા અને ચીડિયા એ પક્ષી, કોઈ પણ બધા પક્ષીઓ માટે. ચકમક એટલે શું? ચકમક એટલે જે વસ્તુ ચમકતી હોય તે ચકમક. ચમકે ને, ઘણી બધી વસ્તુઓ ચમકે. કઈ કઈ વસ્તુઓ ચમકે? સોનું, ચાંદી. સોનું ચમકે, જેના ઉપર પ્રકાશ પડે અને જે ચમકે. वहाँ सोने की चीज चकमक
करती हुई दिखाई दे रही है। वहाँ आईने का टुकड़ा चकमक करता हुआ दिखाई दे रहा है। चकमक એટલે ચમકીલી ચીજ અથવા તો ચકમક એટલે ઘસાવું પણ થાય, ઘસવું, ઘસીએ તો પાલિશ થાય ને એના ઉપર, જળહળવું એ વસ્તુ છે જળહળવું. ચલો मोर मकान महल મોર, મકાન, મહલ અને મંદિર. ઓકે, ચલો વિરોધી શબ્દો અને સમાનાર્થી શબ્દો જોઈએ. विद्यार्थी मित्रों, आज हम कुछ नए विलोम शब्दों की जानकारी प्राप्त करेंगे. જો વિલોમ શબ્દ એટલે વિરોધી શબ્દો. હા, વિલોમ શબ્દ એટલે શું થશે? વિરોધી શબ્દો ગુજરાતીમાં, અને હિન્દીમાં વિરુદ્ધાર્થી શબ્દો. ઠીક છે. जीवन, જીવનનો વિલોમ શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? मृत्यु, વિરોધી વિરોધી શબ્દો વિલોમ શબ્દ. शुभ, અશુભ अशुभ, पास, नापास ना दूर दूर, દૂર, प्रकाश, अंधारू અંધારું તો ગુજરાતીમાં આવે. અરે વિરોધી આપવાના છે. અજવાળું તો અજવાળાને હિન્દીમાં ઉજાલા કહેવાય. હિન્દીમાં પ્રકાશ તો અંધેરા, अंधकार, અંધકાર અથવા અંધેરા. स्वामी, સ્વામી, સ્વામી તો સેવક, दास, દાસ, નોકર જેને આપણે કહીએ. શેઠ તો નોકર થાય ને, એમ સ્વામી તો દાસ. जड़, જળ, चेतन, ચેતન. જળ એટલે જે જીવિત વસ્તુ નથી તે, અને ચેતન એટલે જે એમાં જીવ છે તે. હા, જળ ચેતન. ઠીક છે. विद्यार्थी मित्रों, आपने समानार्थी शब्द तो सुना ही होगा. हिंदी भाषा में समानार्थी को पर्यायवाची भी कहा जाता है. एक शब्द के समानार्थी शब्द एक से ज्यादा भी हो सकते हैं, जैसे कि પર્યાયવાચી શબ્દ હિન્દીમાં શું કહેવાશે? પર્યાયવાચી શબ્દ. સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં પર્યાયવાચી આવે તો સમાનાર્થી શબ્દ સમજી જ લેવાનું. વિલોમ આવે તો વિરોધી શબ્દ સમજી જ લેવાનું. હા, અને એક શબ્દના ઘણા બધા પર્યાયવાચી શબ્દો હશે, ઘણા બધા સમાનાર્થી શબ્દો મળશે, છે ને? જોઈએ. लोक के समानार्थी शब्द है दुनिया, विश्व. જગત ઘણા બધા મળે. હા, मान के समानार्थी शब्द है सम्मान सम्मान, प्रतिष्ठा. निशान के समानार्थी शब्द है चिन्ह, संज्ञा. हाथ के समानार्थी शब्द है हस्त, पाणी. પાણી. જો પાણી આવી રીતે એને હાથ કહેવાય. હા, પાણી એટલે પીવાનું પાણી નહીં, उसको पानी कहा जाता है. बराबर, हिंदी में पानी. अंबर के समानार्थी शब्द है हाथ तो आवड़े ने. अंबर, आसमान, आकाश, आप, गगन. आकाश, आसमान. ચાલો તો
સમાનાર્થી શબ્દને શું કહેવાશે હિન્દીમાં? સમાનાર્થી શબ્દને હિન્દીમાં શું કહેવાશે? હમણાં તો કીધું. પર્યાયવાચી શબ્દ શું કહેવાશે? આટલી વારમાં ભૂલી જવાનું? તો એટલે તો તમને 3 વખત તો બોલાવ્યું. પર્યાયવાચી શબ્દ શું? અને વિરોધી શબ્દોને વિલોમ શબ્દ. જો આપણે જે જોયું આ જ છે. આ એક નવો પ્રશ્ન છે, એ લઈ લઈએ. निम्नलिखित भाव दर्शाने वाली काव्य पंक्तियां ढूंढ कर लिखिए. भाव शू छे? पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकार का जल है. तो एना माटे कविता में कई काव्य पंक्तिओ वपराणी छे? एक तेज, एक हवा, एक ही पानी. हाँ. पछी बीजो, पूरा विश्व हमेशा समानता के मधुर गीत गा रहा है, तो समता और ममता के गीत तराने, हर्ष भरे गाए हम राग सुहाने. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. ભાષા સજ્જતા જોઈ લઈએ. फूल. बाल दोस्तों, भाषा की जानकारी के साथ भाषा की विशेषताएं भी हमारे लिए महत्वपूर्ण है. भाषा का हम किस प्रकार अर्थ ग्रहण कर सकते हैं और हमारी समझ कैसे बनती है, ये जानने के लिए इन वाक्यों को पढ़िए. वाँचो तो શું છે? रोको मत जाने दो. रोको मत जाने दो. और यह तो मेरा ही भाई है. अरे यह तो मेरा ही भाई है. मीना तुम देर से क्यों आई? क्यों यहाँ कोई तकलीफ? क्यों છે? क्यों નથી, ઉપર અનુસ્વાર છે. क्यों? क्यों यहाँ कोई तकलीफ है? दादी ने कहा, हाँ मैं तुम्हें जरूर सिखाऊंगा. હવે જો આમાં આ વાક્યો છે, એમાં ક્યાંક ભૂલો છે. એ ભૂલો ક્યાં છે એ સમજીએ હવે. बाल दोस्तों, आपने पहले जिन वाक्यों को पढ़ा वही वाक्यों को अब सुनना है. आपने जो पढ़ा और समझा और अब आप जो समझ रहे हैं उसमें क्या भेद है, यह अपने शिक्षक से जानिए. रोको मत जाने दो. જો શું ભૂલ હતી? અલ્પવિરામ અને પૂર્ણવિરામ હતી ને. પેલા વાક્યમાં પૂર્ણવિરામ નતો ને અલ્પવિરામ પણ નતો. તો એ ભાષાકીય ભૂલ કહેવાય. શું કહેવાય? रोको मत जाने दो. આમાં પણ અલ્પવિરામ ની જગ્યા બદલાણી છે. રોકો મત જાણે દો, આપણે આવી રીતે વાંચ્યું હતું. ઠીક છે. બે અર્થ થાય. રોકો મત જાણે દો એટલે કે એને ઊભું રાખો, એને જવા ના આપો. અને રોકો મત જાણે દો તો એને ઊભું ન રાખો, જવા દો. છે ને? અલ્પવિરામમાં આપણે જ્યાં શબ્દ ઉપર અલ્પવિરામ લઈએ છીએ તો એનો અર્થ આખો બદલાઈ જાય. अरे यह तो मेरा ही भाई है. અરે પાછળ ઉદ્ગાર ચિહ્ન અને વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ. मीना, तुम देर से क्यों आई?
અહીંયા પ્રશ્નાર્થ નતું હતું નતું क्यों? यहाँ कोई तकलीफ है? આમાં પણ પ્રશ્નાર્થ નતું અને અલ્પવિરામ પણ નહોતું. पिताजी ने कहा, हाँ मैं तुम्हें जरूर सिखाऊंगा. તો અહીંયા પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામની ભૂલ હતી જે તમે કરો જ છો લખવા સમયે. 1000 વખત તમને કઈ થાકી જઈ કે પૂર્ણવિરામ કરજો, અલ્પવિરામ કરજો, છતાંય ગુજરાતીનો ટપકો ઠોકી દો પાછળ, ગુજરાતીનો પૂર્ણવિરામ. તો આ ભાષાકીય ભૂલો છે. હવે તમે મોટા ધોરણમાં આવી ગયા ને, હવે 6ઠા 7મા 8મામાં આ બધું અત્યારે શીખી લેશો તો તમને કોલેજ સુધી કામ આવશે. પણ અત્યારે નહીં શીખો તો પછી શીખવું તો પડશે. ઠીક છે? ચાલો હવે પ્રશ્નોના જવાબ લઈ લઈએ. પ્રશ્ન હું વાંચીશ, જવાબ તમારે વાંચવાનો. પ્રશ્ન 1ની સૂચના છે, વાંચો તો. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. प्रश्न नंबर 1, एक जगत एक लोक ऐसा कवि ने क्यों कहा है? यह पूरा संसार एक लोक है जिसमें एक ही सूर्य और एक चंद्र है. वे सभी लोग एक ही आसमान के नीचे और एक ही धरती पर रहते हैं, एक ही हवा प्राप्त करते हैं. प्रकृति एक सभी तत्व सबके लिए है, इसलिए कवि ने ऐसा कहा है. वाक्य पूरा भेगा वाँचो, एक एक शब्द शू काम वाँचो छो? इसलिए कवि ने ऐसा कहा है. प्रकृति के सभी तत्व सबके लिए है. એવી રીતે આખું વાક્ય વાંચવાનું. મને ખબર છે એટલે તો આ લોકોને હું બોલાવું છું. બોલે તો મનમાં બોલે, આપણને સંભળાય નહીં, ખબર ન પડે. એ લોકોને વાંચવામાં જ તકલીફ છે, એમાં આપણને ખબર છે. ગયા વખતે આપણે એ લોકોને કીધું હતું દરરોજ એક હિન્દીનો ફકરો વાંચજો, ગુજરાતીનો એક ફકરો વાંચજો. નથી વાંચતા એનું આ પરિણામ છે કે બધાની સાથે પછી બોલતા ના આવડે. ફ્લુઅન્ટલી બોલતા શીખો, एकदम स्पष्ट बोलता सीखो. वाक्य ऊपर नजर पड़े અને વાક્ય વાંચતા આવડી જવું જોઈએ. ચાલો બીજો પ્રશ્ન, एक रक्त का अर्थ समझाइए. एक रक्त का अर्थ है कि सारे मनुष्य के रक्त का रंग एक समान है. मनुष्य चाहे किसी भी जाति या धर्म का. हमारे एक रक्त का अर्थ समझाइए. एक रक्त का अर्थ है कि सारे मनुष्य के रक्त का रक्त क्या है? रक्त है. रक्त का एक समान है. मनुष्य चाहे किसी भी जाति या धर्म का होय. ફરીથી હવે વ્યક્તિગત. पहला प्रभु वंश. एक रक्त का अर्थ समझाइए. एक रक्त का अर्थ है कि एक रक्त का अर्थ है कि, ત્યાં અટકવું પડશે. હા, एक रक्त का अर्थ है कि, बोलो. एक रक्त का अर्थ है कि सारे मनुष्य के कर्त अर्थ क्या છે? रक्त. का रंग एक समान है. मनुष्य चाहे किसी भी जाति या धर्म का हो. શબ્દો વાંચો છો તમે, એક એક શબ્દ જોઈને વાંચો છો. વાક્ય આખું સળંગ વાંચો. મનુષ્ય ચાહે કિસી ભી જાતિ યા ધર્મ કા હો. આ એક આખું વાક્ય વંચાય ભેગું હોય. શબ્દો વાંચવાનું નથી કાંઈ. ત્રીજાની જેમ શબ્દો જોઈને એક એક શબ્દ વાંચો છો તમે. ચાલો ધ્રુતિબેન, एक रक्त का अर्थ समझाइए. एक रक्त का अर्थ है कि सारे
मनुष्य के का भोग्य एक ही समान है। मनुष्य चाहे किसी भी जाति या धर्म का हो। हाँ એવી રીતે। चलो ત્રીજો प्रश्न, हमारा धर्म क्या होना चाहिए? मानवता ही हमारा धर्म होना चाहिए, तभी सबकी समान प्रगति हो सकती और सबको न्याय मिल सकता है। मानवता ही हमारा धर्म धर्म होना चाहिए। मानवता ही हमारा धर्म होना चाहिए। मानवता ही हमारा धर्म जो धर्म अटकी होना गई चाहिए। શું કામ? मानवता ही हमारा धर्म होना चाहिए। मानवता ही हमारा धर्म होना चाहिए। मानवता ही हमारा धर्म होना चाहिए। मानवता ही हमारा धर्म होना जो वरी अटकी गई। होना होना चाहिए। होना होना બે વખત નહીં, શબ્દ એક જ વખત વાંચવાનો। मानवता ही हमारा धर्म होना चाहिए। બોલતો ધ્રુતિ, मानवता ही हमारा धर्म होना चाहिए। હવે બોલતો। मानवता ही हमारा धर्म होना चाहिए, तभी तभी सबकी समान प्रगति हो सकती है और सबको न्याय मिल सकता है। अरे तू पण कोई एक ओलो खाई जाता है છે ઈ ખાઈ ગયો તો હમણાં। ઉતાવળ ન કરતો, ઉતાવળ તને પહેલેથી ના પાડી છે, ઉતાવળ તો કરવાની જ નહીં। बोली ત્યારે અમે પાછી અલગ અલગ થઈ હા આમની સાથે બોલ ને, ઉતાવળ શું છે? એક લયમાં બધા સાથે બોલો તો જ बराबर संभળાય ने। हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्यों कहा है? हर एक मनुष्य जीवन में सुख दुख आते जाते हैं, कभी सुख दिखने को मिलता है तो कभी दुख, इसलिए कवि ने सबको जीवन में सुख दुख की कहानी बतलाया है। जो केवी रीते वंचाશે? हर एक मनुष्य के जीवन में सुख दुख आते जाते हैं। पूर्ण विराम आवे એટલે અટકી જ જવાનું। कभी सुख देखने को मिलता है तो कभी दुख, इसलिए कवि ने सबके जीवन को सुख दुख की कहानी बतलाया है। આવી રીતે વંચાય। चलो प्रश्न 2 ની सूचना वाँचो। उदाहरण के अनुसार निर्देशित वर्णों निर्देशित નથી, निर्देशित છે। से अधिक शब्द बनाइए। ફરીથી વાંચો सूचना। उदाहरण के अनुसार निर्देशित वर्णों से शुरू होते अधिक से अधिक शब्द बताएं। उदाहरण के अनुसार निर्देशित वर्णों से शुरू होते अधिक से अधिक शब्द बनाइए। उदाहरण अनुसार એટલે આ ઉદાહરણ આપેલું છે બરાબર। અને વર્ણ એટલે મેં તમને સમજાવ્યું, વર્ણ એટલે શું થશે? અક્ષર અથવા તો મૂળાક્ષર। અહીંયા વર્ણ ક્યાં આપેલા છે? ગ, ઘરનો ગ, ચ અને મ। એના ઉપરથી જેટલા બને એટલા વધારેમાં વધારે શબ્દો બનાવવાના છે। પેલો છે ગ, તો ગ ઉપરથી ગધા, ગમલા, ગાય, ગણપતિ, ગજબ, ગજ, ગમન। પછી ગ, ઘરનો ગ, ઘડા, ઘર, ઘટના, ગણ, ઘડી। ચ ઉપરથી ચરવાહ છે। ફરીથી ચ ઉપરથી મ ઉપરથી મંદન નથી ધૃતિબેન, મદન છે। મદન। ફરીથી મ ઉપરથી હાલો ને, ફરીથી સમજો છું। મ ઉપરથી
મગન મંગલ મહલ તलब મજૂરી મજૂરી છે. મદન મગન મંગલ મહલ મતલબ અને મજબૂરી નથી, મજદૂરી છે. શબ્દ સારણી કોષ્ટક આપેલું છે, એમાંથી શબ્દ શોધીને લખવાના છે. એને શું કહેવાય? શબ્દ સારણી. શું કહેવાય? અથવા તો એનામાં દર્શાવવાના આવશે. જુઓ, પહેલો શબ્દ છે મહાભારત છે, તો એને બોક્સ બનાવીને બતાવ્યો છે. પછી છે પારસી, પછી છે અહીંયા બાઇબિલ, બાઇબિલ, પછી છે અહીંયા મસ્જિદ, પછી છે અહીંયા ગુરુ ગ્રંથ સાહિબ છે, પછી અવેસ્તા, પછી મંદિર, ઈસાઈ છે, રામાયણ. ઘણા બધા એવા શબ્દો હશે જેમાંથી આપણને મળશે. એક જગત એક લોક ઉત્તરવય. જો હવે ઉપર જે શબ્દ આપણે જોયા એ જ શબ્દો અહીંયા લખવાના છે. અમુક શબ્દો ધર્મમાં ના ખાનામાં આવશે, અમુક ધર્મ સ્થળના ખાનામાં આવશે અને અમુક ધર્મ ગ્રંથના ખાનામાં આવશે. ધર્મ તો હિન્દુ, મુસ્લિમ, શીખ અને પારસી આ ધર્મ છે. પછી ધર્મ સ્થળ તો મંદિર, મસ્જિદ, ચર્ચ. અને ધર્મ ગ્રંથ તો રામાયણ અને મહાભારત, પુરાણ, બાઇબિલ, ગુરુ ગ્રંથ સાહિબ અને અવેસ્તા એ ધર્મ ગ્રંથ છે. धर्म ग्रंथों का नाम है. समान प्रास वाले शब्द बनाकर लिखिए. उदाहरण से आना तो जाना, सुनकर पढ़कर, मेहरबान बागबान, सेठानी जेठानी, देखकर बोलकर. પાછળ કર છે તો અહીંયા કર આવવું જોઈએ, ની છે તો ની આવવું જોઈએ. તો એ સમાન પ્રાસવાળા થયા. બરાબર. મેં તમને ઉદાહરણ આપ્યું હતું, હરેશ, મહેશ, જયેશ, નિલેશ, તો બધા સમાન પ્રાસવાળા છે ને. ચાલો હવે આ પાઠમાં તમને કાંઈ ન સમજાણું હોય તો પૂછો, ક્યાંય કાંઈ પ્રશ્ન હોય તો, નહીંતર પાઠ પૂરો કરીએ. છે કોઈને કાંઈ પ્રશ્ન? કવિતા કંઠસ્થ કરવાની છે અને સમય મળે તો કવિતાના પ્રશ્નોના જવાબ તમારી પાકી નોટમાં લખી નાખજો. એનાથી પહેલાં કવિતાનું અનુલેખન કરજો. હા, સૌથી પહેલાં હાંસિયામાં ઉપર કવિતાનું નામ, પછી અનુલેખન લખી અને નીચે અનુલેખન કરજો, પાકી કરજો. પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર લખજો. તો પહેલા પાઠના પણ લખવાના. હા, પહેલા પાઠના પણ લખી નાખવાના છે એ રીતે. બરાબર. જ્યારે સમય મળે ત્યારે તમારી અનુકૂળતાએ